દીકમભાઈ આ બોલો નવો ગલ્લો ખોલ્યો. ઓવા એક મુખવાસ આવજો. આપું ભારો ને અને બેના બાકીના જાય અરે આ તો યાર આવું દરોજ આવે એટલે એવું કે કરો યાર નવાઈનો ગલ્લો નહીં તમારે. આજુબાજુ કોઈનો ઘર ન હોય તે તમારે એકલો આટલો ગલ્લો એટલે મેં કહું હું બીજા ગલ્લા જાઉં. આયા વળી 1000 રૂપિયા આપી દેજો. આપી દો પાવન ના કરો. એવું કે આપી દેજે કાલ અરે ઓગળી ના બતા આપી દો. સવારમાં પેલો ડાબરી મૂઠો આવી મગજ ખાઈને જતો રહ્યો તો આઈ જાય હો. હું મોરેશભાઈ સવારે કેમ લડતા પેલા બકુલભાઈ બે ઈયોને બે હે ને 1000 રૂપિયા ખાતે નોમું તે મેં કીધું તો 1000 રૂપિયા કઈ આપશો તે મેં કહું હું આખો દા કોકો ક્યાં કરો હો પૈસા ને તો આપી દે હો આલવાન બંધ કરી દે. હવે તો નોમે રાખવું જ નહીં. પામન કે મારું નામ ના લેતા પાહામાં ઘેર આવશે કઈ દી. સારું હેડો ના હેડો મને આલજો બે પડી કે છે તમ જવું. હા ધંધો સારો કર્યો આટલો શેટાના બાજુ લેટર ફાવો જમ ફાવો ના આપણે તો રોકડા આલું. હવે રોકડા લ્યો પોત અડધી ટન આલું એટલે પોટ લઈ લઉં. આટલે એક ઉઠી ગયો ઉઠી સારું લાવ હેડો આ સારું કર્યું એ હા. ઓ તમે દીકમભાઈ આ તમારા પૈસા 500 રૂપિયા હવે તમે ગલ્લો લેવા જ નહીં આવતું અને પેલા બકુલભાઈ આ હતા એવું હરાલા કરતા હતા. 500 રૂપિયા ભૂલી ગયો હતો અને 500 રૂપિયા ના હેડો હજી એ તો હું આલ દો પેલા બકુલભાઈ હું હરાલા કરતા હતા. તો એમ કહેતા હતા તમારે બાકી જવાનું નહીં આપવાનું. કેમ નહીં આપવાનું? તમે નહીં આપતા ને પૈસા એટલે આજે આવું નહીં આપું તમારે ગલ્લો તે ના આવતા નહીં આપવું